કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. શું કહે છે કે કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કૃષ્ણના એક સમય એક સખા હતા. કેવા હતા? બ્રાહ્મણો. અને માત્ર સામાન્ય બ્રાહ્મણો નહોતા, પણ બ્રહ્મવિત્તમ એટલે બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ હતા. કેવા હતા તો કે વિરક્ત. કોઈ પણ વિષયની અંદર સંસારના કોઈ પણ વ્યક્તિમાં એમની કોઈ કામના નહીં. ઇન્દ્રિયાર્થે શું? સામાન્ય રીતે ક્યારે કોઈ દિવસ ભલે બ્રાહ્મણોમાં બહુ જાણકાર હતા, વેદ સંપન્ન બ્રાહ્મણ હતા, પણ આવા વેદ સંપન્ન બ્રાહ્મણ હોવા છતાંય એમણે પોતાની વિદ્યા ધન કમાવામાં ક્યારેય નહોતી કરી. ભગવાનને તો ક્યારેક ક્યારેક ક્રોધ આવે. શાંતાકારમ ભુજગશયનમ, જેને શાંત કહીએ પણ પોતાના ભક્ત ઉપર કોઈ અપરાધ થતો દેખાય તો ભગવાનને ક્રોધ આવે. પણ સુદામા કેવા છે? પ્રશાંત આત્મા, ક્યારેય ક્રોધ ના આવે. જીતેન્દ્રિય, જેમણે પોતાની બધી જ ઇન્દ્રિયોને જીતેલી છે એવા. નિરંતર ભગવાનની ભગવદ ભક્તિમાં લીન રહેવા વાળા સુદામા કહે છે કે યદ્રચ્છો યોપપન્નેન વર્તમાન ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચેલસ્ય क्षुत क्षामा च तथा विद्या. सुदामा के बारे में जब सुखदेव जी महाराज बता रहे तो सुखदेव जी महाराज बड़े विशेषण लगाते हैं અને જુદા જુદા વિશેષણોથી સુદામાનું બહુમાન કર્યું. પણ જ્યારે સુદામાની પત્નીની વાત આવી ત્યારે એને દરિદ્ર કહી દીધી. દરિદ્ર કોણ? દરિદ્ર એ છે જે અસંતોષી છે, પણ એ છતાં અમે ગુણ હતો શું કે પતિવ્રતા પતિમ પ્રાહ મલાયતા વદનેન સા દરિદ્રા સિદ્ધમાનસા વેદમાના બિગમ્ય ચ. ભલે અનેક ગુણો હતા એનામાં, પણ એક દરિદ્રતા. અને સ્વાભાવિક રીતે, કારણ કે સ્ત્રીના માટે પોતાના બાળકો જ્યારે ભૂખ્યા અને તરસ્યા રહેતા હોય ત્યારે એ સ્ત્રી માટે તો પોતાના બાળકની ચિંતા એ સહજ છે. રામચરિત માનસમાં કાગ ભૂષુંડીને પૂછે છે ત્યારે કહે છે કે મોટામાં મોટું દુઃખ કયું અને મોટામાં મોટું સુખ કયું? ત્યારે કહે છે કે દરિદ્રતા સમાન કોઈ દુઃખ નથી અને સત્સંગ સમાન કોઈ સુખ નથી. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ભગવાન જે નારાયણ છે એની સતત ઉપાસના અને પૂજાપાઠ સુદામા કરે, પણ સુશીલા પોતાના બાળકોનું પોષણ કરે ત્યારે સુશીલાની પાસે જીવન જીવવા માટે કશું દ્રવ્ય નથી. ગરીબી સી એ કોને ખબર પડે?
ક્યારેક કોઈક ચોપડીની અંદર ગયા હોય અને ખબર પડે કે કેટલાય બાળકો ટળવળતા હોય, ખાવા માટે કશું હોય નહીં, અને સાંજ પડે માતા પાસે માંગે કે માં કંઈક 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 તો આપ. માં જાણે છે કે કોઈ ડબ્બામાં કશું પડ્યું નથી, પણ બાળકોને દિલાસો આપવા માટે માં ચૂલા પર તપેલી પાણી મૂકે અને તાસક ઢાંકી દે, અને ધીમો ચૂલો રાખે એટલે ધીમે ધીમે હળગે, અને બાળકો બિચારા સૂઈ જાય કે માં કંઈક બનાવે છે. આશામાં આશામાં સૂઈ જાય કે હમણાં ઉઠાડશે. रात भर चूल्हे पे माँ पकाती रही और बच्चे इस आस में सो गए कि माँ कुछ पकाती रही, माँ कुछ पका रही है. પણ આવા સુદામા ભગવાનનું સતત સ્મરણ કરે. અને સુદામાને દરિદ્ર કહેવાય તો કેમ કહેવાય? દરિદ્ર કોણ? ભગવાનનું સતત સ્મરણ કરતો હોય, જેની જીભે ભગવાનનું નામ સતત હોય, એ દરિદ્ર? કે જેને મળવા માટે ભગવાન દ્વારકાધીશ હોવા છતાં પણ દડિયું કાઢીને દોડે દરવાજા સુધી અને પકડીને લઈ જાય, એ દરિદ્ર? કે આપણે કલાકોના કલાકો સુધી આપણે હોસ્પિટલમાં, દવાખાનામાં, વેટિંગમાં બેસી રહેવું પડે, એ દરિદ્ર? દરિદ્રતા કઈ? એક શ્લોકમાં કહ્યું છે કે દરિદ્રતા એ છે કે જેમાં નારાયણની વિસ્મૃતિ થાય. નારાયણની વિસ્મૃતિ એ દરિદ્રતા. અને છતાંય સુદામાજી ક્યારેય પોતાની વિદ્યાનું વેચાણ કરીને તપ કરવા માટે, કોઈ કથા કરવા માટે, યા કોઈ અનુષ્ઠાન કે કોઈ યજ્ઞ યાગાદી કોઈ યજમાન કરવા ક્યારે નહીં. પોતે કથા કરે ને પત્નીને સંભળાવે, અને છતાં પાછું અયાચક વ્રત. જીવનમાં ક્યારે કશું માગ્યું નથી. કોઈ દિવસ ક્યારે કોઈની પાસે હાથ ફેલાયો નથી. નનુ બ્રહ્મન ભગવત સખા સાક્ષાત શ્રીયપતિ બ્રહ્મણ્યસ્ય શરણ્યશ્ચ ભગવાન 7 વર્ષભ. આવા સુદામાજી પાસે એક દિવસ સુશીલા આવી, અને સુશીલાએ એને કીધું કે મેં સાંભળ્યું છે કે આ દ્વારકાધીશ આપના મિત્ર છે. हाँ देवी, कौने कहूँ तने? अरे एक महात्मा से ऐसे बात हो रही थी, तो महात्मा ने बताया कि ये द्वारकाधीश और ये तुम्हारे जो पति है, दोनों बचपन के मित्र है. विचारो, આપણને તો સામાન્ય અધિકારી ઓળખતા હોય તો આપણે હવામાં ચાલીએ, અને એક ચીફ મિનિસ્ટર જોડે જો ફોટો પડાયો તો फेसबुक पे छा जाएंगे. फेसबुक पे छा जाते हैं ना. પણ દ્વારકાધીશની સાથે મિત્રતા હોવા છતાંય સુદામા ક્યારેય પોતાની પત્ની સુશીલાને કહેતા નથી કે દ્વારકાધીશ મારા મિત્ર છે. પોતાના બાળકોનું દુઃખ જોવાતું નથી ત્યારે સુશીલા દ્વારકાધીશની યાદ અપાવતા સુદામાને કહે છે કે એક વાત કહું? બોલો દેવી. આપ એક વખતે દ્વારકાધીશને મળવા માટે ન જાઓ? સુદામા કહે કે દેવી, તમે જાણો તો છો કે મને અયાચક વ્રત છે. મેં જીવનમાં ક્યારેય કોઈ દિવસ માંગ્યું નથી, અને હું સુદામો જો દ્વારકાધીશ પાસે જઉં તો પણ કેવા ભાવે. આપણી સ્થિતિ તો જો. સુશીલા નામ છે.
નામ છે એવા ગુણ પણ છે. સુશીલા પોતાના પતિને કહે છે કે હું તો તમને માત્ર મળવા માટે જવાનું કહું છું, માગવા માટેનું ક્યાં કહું છું. હું જાણું છું કે તમને અયાચક વ્રત છે, પણ પ્રભુ તો અંતર્યામી છે. एक बार जाइए तो सही, सिर्फ इनके दर्शन करके आइए. सुदामा विचार करे कि वैसे भी तो बार बार कृष्ण से मिलन की इच्छा तो दिल में हो रही थी, पर जा नहीं पा रहा था. પણ આજે વિધાતાએ સુશીલાના મનમાં એવી ઈચ્છા પ્રગટ કરી, અને આ ઈચ્છા પ્રગટ કરી એમાં હરી ઈચ્છા જ છે. એટલે મનોમન વિચાર કરે કે સ એવમ ભાર્ય યા વિપ્રો બહુશ પ્રાર્થિતો મૃદુ અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. મારી પત્ની મને આગ્રહ કરે છે, એમાં ઉત્તમ શ્લોકના દર્શન. ઉત્તમ શ્લોક કોને કહેવાય? શ્લોક એટલે પ્રભુનું સ્વરૂપ. અને બીજો ભાવ એ કે ઉત્તમ પુરુષો દ્વારા જે સ્તુતિ થાય છે એને શું કહેવાય? ઉત્તમ શ્લોક. એવી સ્તુતિ નહીં કે જેમાં આજકાલ માણસ માટે સ્તુતિ થતી હોય, તાત્કાલિક માણસ તો ખુશામત કરવા માટે. જો ખુશામત અને પ્રશંસામાં ભેદ છે. કોઈને રાજી કરવા માટે કોને એને ખુશામત કહેવાય, અને ગુણોની કદર કરવી એને શું કહેવાય? પ્રશંસા કહેવાય. સુદામા જે વિચાર કર્યો કે અયમ હિ પરમો લાભો, મારો તો લાભ છે. પણ વેપારીનો લાભ અલગ અને બ્રહ્મ વિત્તમ એટલે બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ છે એવા સુદામાનો લાભ અલગ. સુદામાના લાભની અંદર કઈ વાત છે તો કે સુદામાએ વિચાર કર્યો કે ઉત્તમ શ્લોક દર્શનમ. આવા ભગવાનના દર્શન થશે, એનાથી બીજો ઉત્તમ લાભ કયો? પણ પછી બીજી જ ઘડી વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે જવું તો ખરો, ઉત્તમ લાભ ચોક્કસ છે, પણ સાથે ભગવાનને ભેટ આપવા માટે આપણા ઘરમાં છે શું? આપણા ઘરમાં જુઓ તો આપણા ઘરમાં તો કંઈ છે પણ નહીં. સુશીલા રાજીની રેડ થઈ ગઈ કે તમે જવા માટે તૈયાર થયો, તમે ઊભા રહો. એમ કરતા સુશીલા બહાર ગઈ, આજુબાજુના 4 ઘરોમાં ફરી વળી અને એક એક મુઠ્ઠી તાંદુલ લઈ આવી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથુ તંડુલાન. 4 મુઠ્ઠી તાંદુલ લઈ આવી, અને 4 મુઠ્ઠી તાંદુલ લઈને જ્યારે સુશીલા ઘરે પાછી આવી, ત્યારે એ સમયે સુશીલાની પાસે બાંધવા માટે કંઈ વસ્ત્ર તો હતું નહીં. જે સાડી પહેરતી હતી એની એ જ સાડી, એ સાડીનો છેડો ફાડ્યો, અને એ સાડીનો છેડો ફાડીને 4 મુઠ્ઠી જે તાંદુલ, 4 મુઠ્ઠી જે પૌવા લાવી હતી, એ પૌવા એણે એ કપડામાં મૂક્યા અને 4 ગાંઠ વાળી, 4 ગાંઠ વાળી સુદામાને આપી. સુદામા જેમના હાડકા ગળી ગયા છે, છાતીના પિંજરા પણ દેખાય છે. છાતીના પિંજરા દેખાય એવા સુદામાએ હાથમાં લાકડી પકડી, અને લાકડી પકડીને સુદામાજી પોરબંદરથી દ્વારકા જવા માટે તૈયાર થયા. પગમાં જોર નથી, પગમાં શક્તિ નથી. સુદામા નીકળ્યા, ધીમે ધીમે ગતિ કરે છે.
સુદામા દેખાય ત્યાં સુધી સુશીલા દ્વાર પાસે ઊભી રહી. મનમાં દુઃખ સાથે એવો ભાવ છે કે આટલી કૃશકાય શરીર અને પોષ મહિનાની ઠંડીમાં સુદામા નીકળ્યા. એ સુદામા ને જોતી રહી ત્યાં સુધી કે જ્યાં સુધી સુદામા એની દ્રષ્ટિમાં દેખાતા બંધ ન થયા. અને જેવા બંધ થયા ત્યારે સુશીલા નિસાસો નાખતી નાખતી પોતાના ઘરમાં પાછી ગઈ. સુદામાને છેલ્લે એણે કહ્યું હતું જતા જતા, અને એ વાતને યાદ કરતી કે મારા પતિ કહેશે તો ખરા ને. શું કહ્યું તું કે એક માહ કે દ્વય પાખ में दो एकादशी होई मेरे घर गोविंद जी नित एकादशी होई. યાદ કરતી કે આ સુદામા કહેશે એક માહ કે દ્વૈપાક મેં, એક મહિનામાં બે પક્ષ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, અને એમાં તો 2 11 આવે. પણ હે દીન દયાળ, હે કરુણાનિધિ, મારા ત્યાં તો શું છે તો કે મારા ત્યાં તો નિત્ય એકાદશી છે. સુદામા ધીમે ધીમે જાય છે, પણ કેવી રીતે જાય છે? ગાન કરતા કરતા જાય કે હરે કૃષ્ણ રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા, ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. પણ રસ્તામાં જે મળે ત્યાં સત્સંગ કરતા કરતા લોકોને સાથે લેતા લેતા જાય છે. પણ એમ કરતા 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 રસ્તાથી આગળ જતા સુદામા મૂર્છિત થઈ જાય છે. અને સુદામા જ્યાં મૂર્છિત થઈ ગયા ત્યાં ભગવાને બહુ સરસ મજાની દિવ્ય લીલા કરી. શું લીલા કરી ભગવાને? ગરુડજી મહારાજને મોકલ્યા. સુદામા જ્યાં મૂર્છિત અવસ્થામાં પડ્યા છે એવા સુદામાને ઉઠાઈને દ્વારકામાં લાવી દીધા. જ્યાં મૂર્છા ભંગ થઈ ત્યાં તો સુદામાજી જાગ્યા. અને સુદામાજી જેવા જાગ્યા અને પૂછ્યું, અરે ये कौन सी नगरी है? बोले कि द्वारका नगरी है. अच्छा द्वारका नगरी है तो मोटा मोटा સોનાના મહેલો જોયા, મોટા મોટા ભવનો જોયા. અને આવા ભવનો જ્યારે જોયા ત્યારે સુદામાને બહુ આશ્ચર્ય થયું. તો એક राहगीर से पूछा कि भैया ये कन्हैया की कौन सी नगरी है और जो कन्हैया कौन से भवन में रहता है? तो बोला कि कौन सा कन्हैया, यहां तो कोई कन्हैया नहीं रहता. बोला कि जिसका नाम कृष्ण है. अरे राम 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 राम, जिनका तुम नाम दे रहे हो वो तो हमारे मालिक है. અને માલિકનું નામ દેતા પહેલા શું તો કે અનેક પ્રકારના જુદા જુદા વિશેષણો લગાવવા પડે છે. इनका नाम तुम ऐसे दे रहे हो? अच्छा कौन से विशेषण लगाते? श्री 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 1008 ये करते मोटा विशेष. अरे बाप रे बाप, इतना लंबो नाम. सुदामा विचार में पड़ा पण के देखो तुम्हें कृष्णचंद्र से मिलना है तो उस भवन में चले जाओ. પણ એક વાત છે કે બ્રાહ્મણો માટે ભગવાનના દ્વાર હંમેશા કેવા છે તો કે નિત્ય ખુલ્લા રહે છે. ભગવાનના દ્વાર બંધ રહેતા નથી. सुदामा उस भवन के पास आए और भवन के पास जब आए तो द्वारपालों ने उन्हें रोका. ऐसा भागवत में नहीं लिखा है, वो भागवत में नहीं लिख्યું. દ્વારપાળોએ પૂછ્યું, કોણ છો?
કોઈ ઈચ્છાથી આવ્યા છો? અને ઈચ્છાથી આવ્યા હો અને જો તમને કંઈક આપવાનું હોય મને, તો અમને તો એટલો આદેશ છે કે જીવનભર ના માગવું પડે એટલું તો અમે તમને આપી શકીએ. દ્વારકાનું કેટલું સૌભાગ્ય કે જેના દ્વારપાળો પાસે આટલું સામર્થ્ય છે. સુદામો કહે છે કે ના ના, કશું માગવા માટે નથી આવ્યો ભાઈ, પણ અંદર જે કૃષ્ણ છે, તમે એક વાત એની પાસે પહોંચાડશો. શું? કે કોઈ એક સમયનો તમારો મિત્ર આજ તમારી પાસે આવ્યો છે. શું નામ છે? સુદામા કહેજો. હવે દ્વારપાળો વિચારમાં પડ્યા કે આવું હાડપિંજર જેવું શરીર, મેલા ગયેલા કપડાં, ફાટેલી ધોતી, અને ફાટેલી ધોતીવાળો સુદામા, પણ છતાંય બ્રાહ્મણ છે. એટલે દ્વારપાળોએ ભગવાન પાસે જઈને કીધું કે દ્વારકાધીશ પ્રણામ, નમસ્કાર, નમસ્કાર. કોઈ એક મિત્ર તમારો આવ્યો છે ઘણે દૂરથી, પોરબંદરથી આવ્યો છે એવું કહે છે. શું નામ છે એનું? સુદામા. જ્યાં સુદામા નામ સાંભળ્યું ત્યાં ભગવાન એવા દોડ્યા, ઓહો હો, દ્વાર સુધી દોડ્યા. મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો. એમ કહેતા કહેતા દ્વાર પાસે પહોંચ્યા, અને જેવા દ્વાર પાસે પહોંચ્યા, સુદામાને પકડીને પોતાના હાથે ખેંચીને લઈને આવ્યા કે મારો સુદામા આવ્યો. ભેટી પડ્યા સુદામાને, પોતે બાજોટ ઉપર બેસાડ્યા અને પોતે સુદામાના ચરણ પાસે બેસી ગયા. સુદામાને પગ ઊંચા કરીને જુએ તો સુદામાના પગમાં કેટલાય કાંટા લાગેલા, જેનું તો સુદામાને જ્ઞાન પણ નહોતું. ભગવાને પોતાના હાથથી, વિચાર કરો કે આ બ્રાહ્મણનું કેવું સૌભાગ્ય. રૂક્ષ્મણી વિચાર કરે છે કે આ બ્રાહ્મણે એવું કયું તપ કર્યું હશે કે ત્રિભુવનનો માલિક આજે એ બ્રાહ્મણના ચરણોને પ્રક્ષાલ કરે છે. ત્રિભુવનનો જે અધિપતિ છે, ત્રિભુવનનો જે સ્વામી છે, એના પગના કાંટા કાઢે છે. સુદામાની દશા જોઈને કોઈએ લખ્યું કે દેખે સુદામા કે દીન દશા, કરુણાનિધિ રોએ, પાની परात को हाथ छुयो नहीं, अपने नैनन से पग धोए. સુદામાની દીન દશા જોઈને ભગવાનને પાણીને સ્પર્શ કરવાની જરૂર પણ પડી નહીં. પોતાની આંખોના આંસુમાંથી જે જળ નીકળ્યા એ જળથી સુદામાના પગનું પ્રક્ષાલન કર્યું. વિચાર કરો. કેવું સુદામાનું ઐશ્વર્ય, કેવું સુદામાનું તપ, કે જેની દ્વારકાધીશ પોતે પણ સેવા કરે. સુદામાએ સ્નાન કર્યું, અને જ્યાં સુદામાએ સ્નાન કરીને સરસ મજાના નવા પિતાંબરો પહેર્યા, સુદામાની સાથે દ્વારકાધીશ ભોજન કરે છે. અને દ્વારકાધીશ જ્યારે ભોજન કરે ત્યારે સુદામા પોતાની પત્ની અને બાળકો ભૂખ્યા છે એનું મનમાં સ્મરણ કરે છે. સુદામા અને દ્વારકાધીશ બંને વાતો કરે. વાતો કરતા કરતા સુદામા જે લાવ્યા હતા હાથની પોટલીમાં પૌવાની પોટલી હંતાડે કે હવે આ સોનાના ખજાના જ્યાં અનંત પડ્યા હોય ત્યાં વળી મારી 4 મુઠ્ઠી પૌવાની કિંમત શું?
હંતાડે. એટલે ભગવાન કહે અરે ये क्या कर रहे हो सुदामा? तो कि कुछ नहीं, वो चलते चलते आया ना तो मेरे हाथ तो थोड़े दुख रहे. अच्छा तो पहले बोलो, मैंने तो ऐसे फालतू में तुम्हारे पैर पकड़ के रखे, लाओ तुम्हारे हाथ. अरे तू रहने दे कन्हैया, तू हाथ को छू मत. भगवान के क्यों रे सुदामा, तुम्हें याद है આપણે સાથે ભણતા હતા અને ભણતા હતા એ સમયે સાંદીપની ઋષિના આશ્રમમાં હું તું અને દાવજી મહારાજ. એક સમયની વાત છે કે જ્યારે ખૂબ વરસાદ વરસ્યો અને એટલો બધો ભયાનક વરસાદ વરસ્યો, ચારે બાજુ પાણી 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 થઈ ગયું, પુષ્કળ ઠંડી અને એક બાજુ ઘણો વરસાદ. અને એ સમયે આખી રાત તારા દાંત કડ 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 કરતા હતા. સુદામાને થયું કે પકડાઈ ગયા. એટલે સુદામા શું કે નહીં અરે કन्हैया वो तो बचपन की बात है, बचपन की बात तो बचपन में रहने दे. સુદામા એકલા હાથે પેલી નથી કહેતા કે પેલું જે ચણા ખાતા હોય છે, ભગવાન એ વાત યાદ કરાવે. અને સુદામા કन्हैयाને શું કહે છે कि कन्हैया वो बात है, वो तो तू बचपन की बात है, बचपन में रहने दे, उसे भूल जा. कन्हैया कहते कि सच बताना, तुम्हारी शादी ब्याह हुआ या नहीं हुआ? क्यों? अरे वैसे भी तुम बचपन में बाबा बैरागियों की बात किया करते थे, तो बाबा बैरागी की बात करते करते लगा कि ये भूदेव शायद बिना शादी ब्याह ही रहे क्या? नहीं नहीं, शादी तो की है मैंने. सुशीला नाम की पत्नी है, बच्चे भी है. अच्छा तो भाभी ने कुछ भेजा है मेरे लिए? अरे कुछ तो भेजा नहीं, बस सिर्फ ये कहा है कि ये संदेशा दे देना. चिट्ठी निकाली और चिट्ठी में देखा तो वही बात थी कि 1 मास के दही पाख में 2 एकादशी होए. मेरे घर गोविंद जी हे दिन दयाल नित एकादशी होए. દ્વારકાધીશે જ્યાં આ સાંભળ્યું ને વાંચ્યું ત્યાં તો દ્વારકાધીશની આંખ બંધ થઈ. આંખોમાંથી આંસુ સરી પડ્યા અને જેવા આંખોમાંથી અશ્રુ શરૂ પડી ગયા અને ભગવાનની કૃપા ત્યાં પહોંચી ગઈ. ये है करुणानिधि की कृपा. પણ પછી કહેવાની લૌકિક વાત છે કે સુદામાની જે પોટલી સંતાડતા એ પોટલીને જોઈ. સુદામા તારી પોટલી મને બતાય તો ખરો, શું છે આ પોટલીમાં? सुदामा के नहीं नहीं कन्हैया कुछ नहीं, कन्हैया रहने दे. अरे कन्हैया नहीं, अरे ला. कहते हुए सुदामा ने हाथ से जैसे ही पोटली खेंची અને પોટલી જેવી ખેંચી તો 4 મુઠ્ઠી જોઈ. સંતો કહે છે કે અંદર જોયું કે મારો સુદામા એટલો દરિદ્ર કેમ છે. જાણે વિધાતાના લેખમાં જોતા હોય તો જોયું કે શ્રી ક્ષય લખેલું. શ્રી એટલે લક્ષ્મીનો ક્ષય છે આ બ્રાહ્મણના ભાગ્યમાં. પણ પોતે તો ભગવાન છે. કર્તુમ અકર્તુમ અન્યતા સર્વ સમર્થ ઈશ્વરઃ. ના થઈ શકે એવી વાતોને પણ જે કરી બદલાવે એને શું કહેવાય? ઈશ્વર. ભગવાને વિચાર કર્યો કે ભલે એના ભાગ્યમાં શું લખ્યું હોય? શ્રી ક્ષય. પણ ક્ષયનું ઉલટાવો તો શું થાય? શ્રી યક્ષ. હું બદલી કાઢીશ આનું પ્રારબ્ધ. એમ કહેતા કહેતા ભગવાને જ્યાં 4 ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપી 4 ગાંઠ ખોલી અને જોયું તો શું થયું તો કે તાંદુર અને જેવા પૌવા જોયા એવી 3 ઘટના ઘટી.
કઈ કઈ ઘટના ઘટી? તો કે સુદામાનું મોઢું શરમથી નીચું પડી ગયું કે લે દ્વારકાધીશની આ નગરીમાં બહુ બહુ તો લઈ લઈને પૌવા ગયો. રાણીઓ હસી પડી કે લે લઈ લઈને પૌવા આવ્યો. અને દ્વારકાધીશની આંખોમાંથી ધીમે ધીમે અશ્રુની ધારા વહેવા લાગી. એક રાણીને પૂછ્યું કે તમે કેમ રડો છો? દ્વારકાધીશ કહે છે કે મને મારી મા યશોદા યાદ આવે છે. માને ક્યારેક ક્યારેક હું કહેતો ને કે માં બહુ જ ભૂખ લાગી છે, અને રાતનો સમય હોય ત્યારે માં મને દૂધમાં પૌવા પલાળીને મોરસ નાખીને આપતી. आज तांदुल को देखकर मेरी माँ यशोदा मुझे याद आ गई. एम करता करता भगवाने तो एक मुट्ठी पौवा खाधा અને કહે છે કે આ જગતમાં જેટલી સંપત્તિ પોતાની પાસે છે એટલું ઐશ્વર્ય સુદામાને એક મુઠ્ઠી તાંદુલમાં અપ્રત્યક્ષ રૂપે આપ્યું. બીજી મુઠ્ઠી ખાવા જાય ત્યાં તો રૂક્ષ્મણી હાથ પકડી લીધો. બીજી મુઠ્ઠી જો કહે છે કે ભગવાન જો ખાત તો લક્ષ્મી સ્વરૂપા, લક્ષ્મી સ્વરૂપિણી છે સ્વયં લક્ષ્મીજીને ત્યાં દાસી બનીને મોકલવાની ભગવાનની તૈયારી હતી. રૂક્ષ્મણી હાથ પકડીને કહે કે પ્રભુ એક મુઠ્ઠી પર્યાપ્ત છે, મને તો તમારા ચરણમાં જ રહેવા દો. તમારા ચરણને છોડીને હું જઈશ તો ક્યાં જઈશ? એટલે રૂક્ષ્મણી કહે છે કે અમને તો ના આપો. ભગવાને અનંત સંપત્તિના અને અનંત ઐશ્વર્યના દાન સુદામાને કર્યા. ગીતાજીમાં ભગવાને કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ મને જો પ્રેમપૂર્વક પત્ર આપે છે તો ભગવાનને તમે આપો છો એના કરતા વિશેષ તો ભગવાન તમને અનંત ગણું કરીને ફળ આપે છે. તમે ભગવાનને પુષ્પ આપો છો ત્યારે ભગવાન તમને અનેક ગણું કરીને આપે છે. ભગવાનને તમે જ્યારે ફળ આપો છો ત્યારે ભગવાન તમને અનંત ગણું કરીને આપે છે. ભગવાનને તમે જ્યારે જળ આપો છો ત્યારે ભગવાન તમને અનંત ગણું કરીને આપે છે. પણ આપણી આપવામાં અને સુદામાની આપવામાં, આપણી આપવામાં અને ડાકોરમાં જેમણે શીરો બહુ પ્રેમથી ભગવાનને અર્પણ કર્યો હતો એમાં, આપણી આપવાની ભાવનામાં અને સબરીની એઠા બોર ભગવાન રામને આપવામાં ભાવનાનો ઘણો ફરક છે. સબરી જો ગુરુના વચનમાં કેટલો વિશ્વાસ હતો, ગુરુના વચનમાં કેટલી નિષ્ઠા હતી, અને ગુરુના વચનમાં જે એની નિષ્ઠા હતી એ ગુરુના વચનની નિષ્ઠાના કારણે કીધેલું કે એક દિવસ આવશે. અને કેટલી શ્રદ્ધા, રામ આવશે મારી ઝૂંપડીએ, રામ અમારી ઝૂંપડીએ આવશે, રામ આવશે. રોજ બોર વીણવા જાય ને જુદા જુદા બોરો વીણીને લાવે અને ઉત્તમમાં ઉત્તમ બોર લાવે, અને ઉત્તમમાં ઉત્તમ બોર લાયા પછી એને ધોઈ કાઢે. પણ છતાંય પાછો મનમાં ભાવ થાય કે ક્યાંક આ બોર ખાટા તો નહીં હોય ને. અને પછી જે બોર લાવી હોય એ બોર ધીમે ધીમે ખાવાના શરૂ કરે, ચાખે, અને પછી કે આ મીઠું છે, આ ખાટું છે, આ મીઠું છે, ખાટું છે. કેવી તપસ્યા! સુદામાએ જીવનની અંદર ક્યારેય કશું માંગ્યું નથી. જે પોતાની પાસે વિદ્યારૂપી ધન છે, વિદ્યારૂપી ધન પણ એણે ઉપાર્જન માટે નથી વાપર્યું. દ્વારકાધીશ પાસે ગયા તો પણ શું ભાવે ગયા છે કે ઉત્તમ શ્લોક દર્શનમ, ઉત્તમ શ્લોક સ્વરૂપ પરમાત્માના દર્શન થશે. અને એટલા માટે ભગવાને જ્યારે સુદામાને આપ્યું તો પ્રત્યક્ષ સ્વરૂપે નથી આપ્યું. કારણ કે જો પ્રત્યક્ષ આપત
તો સુદામાને એમ લાગત કે આ મારો મિત્ર છે, દ્વારકાધીશ છે, સંપત્તિવાન છે, અને હું એનો મિત્ર दरिद्र છું। कन्हैया ने कभी प्रत्यक्ष रूप से किसी को दिया ही नहीं, पर जैसे ही आंखें बंद की उसी क्षण જેટલી સંપત્તિ દેવોને પણ દુર્લભ છે એવી સંપત્તિ એણે સુદામાને આપી। આ દીન દયાળ કનૈયાનું ઐશ્વર્ય છે। સુદામા પાછા જાય ત્યારે ભગવાન रोकता नहीं, पर सुदामा विचार करे कि ये तो कैसा समझ में नहीं आया, तो ये लेने देने की कोई बात नहीं है, बस इनसे मिलना ऐसा ही हुआ, चलो कोई बात नहीं। सुदामा जता हो जे त्या द्वारकाधीश बूम पड़े छे, भागवत में नहीं। अरे ओ सुदामा ठहर। राणीए विचार में पड़ी कि हवे शुं रह्युं? अरे तूने जो पीतांबर मेरा पहना हुआ है तो पीतांबर तो वापस दे। अरे इसे इसकी फटी धोती लाओ। राणे विचार में पड़ा कि ले हमणा तो दरवाजा सुधी दौड़्या, दरवाजा सुधी दौड़ी ने पकड़ीने लाया, दरवाजा सुधी पकड़ीने लाईने आटली बधी एनी सेवा करी, अमने भूली गया, अने हवे पीतांबर में आटली बधी माया के जवा दो ने पछी वात छे। સુદામાએ ધોતી પહેરી અને સુદામાએ ધોતી પહેરીને જ્યારે જતા હોય છે ત્યારે સુદામાના મનમાં કેવા વિચારો ચાલે છે। સુદામાજી વિચાર કરે છે કે આ ધનો યમ ધનમ પ્રાપ્ય માદ્યનનું ચેર્ન મામ સ્મરેત इति कारुणिको नूनम धनम में भूरी नाद दात। सुविचार करे छे के जे परम दयाळु छे ए भगवान श्री कृष्ण मने एवुं समजीने ज एमणे धनथी वंचित राख्यो छे के दरिद्र होईश तो हूँ भगवद सेवा करी सकीश, पण धन जो मळशे तो धन मळता शुं थशे तो के धन मळतानी साथे हूँ क्यांक एमने भूली ना जाऊं। भागवतना 11मा स्कंदमां एवुं लख्युं छे जेमां भगवान कहे छे के जेनी उपर अतिशय कृपा करूं छुं एनी पासेथी एनुं धन हरी लઉં છું। 11मा स्कंदमां एवी कथा आवशे के जेमां लक्ष्मीजीना 15 प्रकारना दोष छे। पैसो आवे त्यारे एनी साथे 15 प्रकारना दोषो पण आवे छे। सुदामा जी इस प्रकार मन ही मन विचार करते करते ये ब्राह्मण देव अपने घर के पास पहुंच गए और वहां पर क्या देखा उन्होंने? पहुंचा तो झूपड़ी दिखाई नहीं। सुदामा एनी सासो नाख्यो। सुदामा विचार करे कि गयो तो द्वारका पण मारी झूपड़ी गई, सुशीला क्या हशे, बाळको क्या हशे, लागे छे कोईक धनिक माणस त्या जग्या गमी गई हशे, झूपड़ी पाड़ीने हवेली बनावी दीधी। अरे राम 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 करता करता सुदामा त्यांथी विदाय थवानो विचार करे। त्यां तो जे नौकर चाकर हता एणे जेने सुशीलाने समाचार आप्या के अरे ये सुदामाजी आ रहे जा रहे। सुशीला दौड्या અને દોડીને જોયું, અરે અરે એ સુનો जी सेठाणी। अरे मैं सेठाणी नहीं, मैं सुशीला हूं, जरा ऊपर तो देखो। सुदामानी आंखों तो पोળી થઈ ગઈ। મોટા મોટા મહેલો જોયા, પોતાના ભવનમાં આટલી બધી સંપત્તિ, આટલું ધન, અને સુશીલાએ તો કરે વાહ રે વાહ, तुम्हारी ये चमकती हुई साड़ी, सोने के तुम्हारे बर्तन, अरे ये सब कहाँ से आए? कि जैसे ही जब तुम द्वारका गए तब से ये भगवान करुणानिधि ने तुम्हारे दीन दयाल लिए बड़ी कृपा की है। तो ऐसे परम
દીન દયાલુ હે. સુદામાએ ભગવાનનું મનોમન વંદન કર્યા. સુદામા ચરિત્રની આ કથા, અને સુદામા ચરિત્રની આ કથા પછી કહે છે કે ભગવાન